હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। સુરતમાં અષાઢી બીજના રોજ રથયાત્રાની ધૂમધામ 4500 થી વધુ પોલીસ જવાનો તૈનાત। રથયાત્રા રિંગ રોડથી જહાંગીરપુરા સુધી યોજાઈ। સચિનમાં અષાઢી બીજની રથયાત્રાની ઉજવણી 17મા વર્ષે પણ ભક્તિ ભવ્યતા અને ઉમંગ સાથે યાત્રા। ઓડિશાવાસી ભક્તોની ભારે ઉપસ્થિતિથી ધર્મમય માહોલ। શિવનગરમાં જૂની ઇમારતની દિવાલ ધરાશાયી ઘટનામાં 3 વ્યક્તિને ઈજા। હોસ્પિટલ ખસેડાયા। લોકોનો પાલિકાની કામગીરી પર આક્રોશ। ટ્રકે ટક્કર મારીને સોની પરિવાર ખાઈમાં ખાબક્યો। એક જ કુટુંબના 5 સભ્ય સહિત સુરતના 9 લોકો બસમાં હતા। વિધાતા જ્વેલર્સના માલિક પત્ની અને દીકરાનો બચાવ। એક દીકરીનું મોત, એક મિસિંગ। અને સલાબતપુરા પોલીસે રીઢા બાઇક ચોરને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી 8 ચોરાયેલી સ્પ્લેન્ડર બાઇક કબજે। સીસીટીવીથી બચવા વેશ બદલીને ચોરી કરતો હતો। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। અષાઢી બીજ નિમિત્તે સુરત શહેરના ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ અને રિંગ રોડ, અડાજણ, રાંદેર અને જહાંગીરપુરા જેવા વિસ્તારોમાંથી પસાર થઈ હતી। ભારે વરસાદ વચ્ચે પણ હજારો ભક્તો ધર્માનુરાગપૂર્વક જોડાયા હતા। અષાઢી બીજના પવિત્ર દિવસે સુરત શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ રિંગ રોડ, અડાજણ અને રાંદેર વિસ્તારોમાંથી પસાર થઈને જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિર ખાતે સમાપન પામી। આ પ્રસંગે હજારો હરિભક્તો ભગવાન જગન્નાથ, બલરામજી અને સુભદ્રાજીના દર્શન માટે ઉમટ્યા હતા। ભર વરસાદ હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં અને હરે કૃષ્ણ હરે રામ તેમજ જય જગન્નાથના નાદથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું। ધાર્મિક માન્યતા અનુસાર અષાઢી બીજના દિવસે ભગવાન કૃષ્ણ સ્વયં નગરચર્યા માટે નીકળે છે અને ભક્તોને દર્શનનું સૌભાગ્ય આપે છે। આ રથયાત્રામાં આ આધ્યાત્મિક ભાવના સ્પષ્ટપણે પ્રતિબિંબિત થઈ। શહેરના અગ્રણી અધિકારીઓ અને નેતાઓએ પણ આ ધાર્મિક ઉત્સવમાં ભાગ લઈને રથયાત્રાની શોભા વધારી। સુરત કલેક્ટર સૌરભ પારઘી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, સુરત પશ્ચિમના ધારાસભ્ય પુરુષ મોદી, સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર દક્ષેશ માવાણીએ રથયાત્રામાં હાજરી આપી। ભગવાન જગન્નાથની આરતી કરી અને ભક્તોની સાથે આ ઉજવણીમાં સહભાગી બન્યા। રથયાત્રાની સુરક્ષા માટે વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 4500થી વધુ પોલીસ જવાનો યાત્રાના માર્ગ પર તૈનાત કરવામાં આવ્યા હતા, જેઓએ ભીડનું સંચાલન અને સુરક્ષા સુનિશ્ચિત કરી। આ ઉપરાંત ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને યાત્રામાં જોડાયેલા લોકો પર સતત નજર રાખવામાં આવી। ટ્રાફિકની વ્યવસ્થા માટે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી યાત્રા દરમિયાન શહેરનું ટ્રાફિક વ્યવસ્થિત રીતે ચાલુ રહે અને ભક્તોને કોઈ અસુવિધા ન થાય। રથયાત્રામાં મહિલાઓ, બાળકો અને યુવાનો સહિત તમામ વય જૂથના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। ભર વરસાદમાં પણ હરિભક્તો નાચતા, ગાતા અને ભગવાનના વચનોમાં લીન થયેલા જોવા મળ્યા। રથને ખેંચવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી, જ્યારે રસ્તાની બંને બાજુએ લોકો ભગવાનના દર્શન માટે ઊભા રહીને આ દિવ્ય પળનો આનંદ માણતા હતા। ઇસ્કોન મંદિરના આયોજકોએ રથને ફૂલો અને રંગબેરંગી શણગારથી સજાવ્યો હતો, જે ભગવાન જગન્નાથની ભવ્યતાને વધુ નિખારી રહ્યો હતો। યાત્રા દરમિયાન ભક્તો માટે પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું, જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો। આ રથયાત્રાએ સુરતની ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાને ઉજાગર કરી। ભક્તોના જય જગન્નાથના નાદથી શહેર ગુંજી ઉઠ્યું અને આ યાદગાર પ્રસંગે શહેરના નાગરિકોમાં ભક્તિ અને એકતાનો સંદેશ પ્રસર્યો। કડક સુરક્ષા વ્યવસ્થા અને ઉત્સાહપૂર્ણ વાतावरण સાથે આ રથયાત્રા સુરતવાસીઓ માટે અવિસ્મरणीय बनी रही। आज आषाढ़ी बीज के शुभ दिन भगवान श्री जगन्नाथ जी की यात्रा का आयोजन जो सूरत शहर में किया गया। 7 यात्राएं हैं जो अलग अलग विस्तार से यात्रा निकल चुकी हैं। जो मुख्य यात्रा है
उस सूरत रेलवे स्टेशन के बाहर से निकल के कुल 15 किलोमीटर का राजमार्गों पे होते हुए अपने निज मंदिर जो इस्कॉन मंदिर में पहुंचेगी। 4,500 जितने पुलिस के जवान अधिकारी इस बंदोबस्त में डिप्लॉयड हैं। सीसीटीवी कैमरा, ड्रोन कैमरा और बॉडी वैन कैमरा से समग्र जो बंदोबस्त का जो है सुपरविजन किया जा रहा है और मंदिर प्रशासन और पुलिस प्रशासन और रेवेन्यू तंत्र की मदद से खूब सरस रीते जो है ये बंदोबस्त पूर्ण किया जाएगा, ऐसा हमें पूरा विश्वास है। અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ સુરત શહેરને ભક્તિમય બનાવી દીધું. ભવ્ય આયોજને ભક્તિ, શાંતિ અને સુરક્ષાનો અદ્વિતીય સંદેશ આપ્યો. ભક્તોની ભીડ, પ્રશાસનનો ચુસ્ત બંદોબસ્ત અને હરિભક્તોના ઉત્સાહથી આ રથયાત્રા સુરત માટે એક અવિસ્મરણીય આધ્યાત્મિક પ્રસંગ બની રહી. ભગવાનના એક સુંદર જયઘોષ સાથે અહીંયાથી રથયાત્રાનો પ્રારંભ થશે. રથયાત્રાની અંદર 18 થી 20 જેવી ઝાંખીઓ બનાવવામાં આવી છે, જેમાં ભગવાનની અલગ અલગ લીલાઓનું દર્શન છે. સાથે સાથે આ રથયાત્રામાં જેટલા પણ લોકો જોડાવાના છે, જેટલા પણ લોકો દર્શન માટે આવવાના છે, એમના માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે પાણીની પણ વ્યવસ્થા છે અને કોઈ પ્રકારની ભીડભાડમાં કોઈ પ્રકારની હાનિ ન થાય એના માટે પોલીસ સિક્યુરિટી અને સાથે અમારા મંદિર તરફથી સિક્યુરિટીનો ખૂબ સુંદર પ્રબંધ કરવામાં આવ્યો છે. અને આ રથયાત્રા સ્ટેશનથી પ્રારંભ થઈ અઠવા ગેટ થઈ અને ગુજરાત ગેસ સર્કલથી નવયુગ કોલેજ રોડ પર થઈ અને જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે વિરામ થશે. જોઈ શકો છો લોકોનો ઉત્સાહ અનેરો છે. આ રથયાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. સુરતના લોકો આમાં જોડાયા છે. 4,000 પોલીસ જવાન આમાં સેવા સુરક્ષા આપી રહ્યા છે અને એ તેનો સફળ થાય એના માટે પોલીસ ડ્રોન કેમેરા પર નજર રાખી રહી છે. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો અષાઢી બીજના પવિત્ર દિવસે સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલું સચિન આજે ભક્તિમય બન્યું હતું. અહીં છેલ્લા 17 વર્ષથી ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રાની રથયાત્રા ભવ્ય રીતે યોજાય છે. પરપ્રાંતીય ઓડિશાવાસી સમુદાય દ્વારા આયોજિત આ યાત્રા હવે સમગ્ર શહેર માટે એક ભક્તિભર્યો ઉત્સવ બની ગઈ છે. સચિનના કનકપુર વિસ્તારમાંથી શરૂ થયેલી રથયાત્રામાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. ભક્તિભાવ સાથે લોકો ભગવાનના રથને દોરડાથી ખેંચતા નજરે પડ્યા હતા. વરસાદ હોવા છતાં હરિભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતના સસન વિસ્તારમાં ગુજરાતી પંચાંગ અનુસાર અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રાની રથયાત્રા સતત 17 વર્ષથી ભવ્યતા સાથે યોજાઈ રહી છે. ઔદ્યોગિક નગરમાં વસતા પરપ્રાંતિયો અને ખાસ કરીને ઓડિશાવાસીઓની શ્રદ્ધા અને ભક્તિથી આ ઉત્સવ દર વર્ષે નવો રંગ અને ઉમંગ લઈને આવે છે. સચિનના કનકપુર વિસ્તારમાં આવેલા ભવ્ય જગન્નાથ મંદિરથી શરૂ થતી આ રથયાત્રા ભગવાન જગન્નાથની નગર યાત્રાનું પ્રતીક છે, જેમાં તેઓ પોતાના ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા સાથે માસીના ઘરે જાય છે. આ વર્ષે પણ 27 જૂન 2025ના રોજ યોજાયેલી રથયાત્રામાં હજારો ભક્તો ઉમટ્યા હતા. સચિનના નગરજનો ઉપરાંત ગુજરાત તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા લોકોએ આ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની રીતે સેવા આપી. બાળકો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો દરેકે ભગવાનના રથને દોરડું ખેંચીને દર્શનનો લાભ લીધો હતો. આખો વિસ્તાર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યો અને સચિનનું વાતાવરણ કૃષ્ણ ભક્તિ અને જગन्नाथની ઉપાસનાથી સર્વત્ર ભક્તિમય બન્યું. कनकपुर पंचायत नगर पालिका का रथ यात्रा निकल रहा है. भक्त लोग 365 दिन दर्शन करने के लिए जगन्नाथ मंदिर में जाते हैं. स्वयं जगन्नाथ, बलभद्र, सुभद्रा रथ के ऊपर बैठकर भक्तों दर्शन देने के लिए एक दिन के लिए आते हैं. इसमें से भक्त और भगवान के अंदर जो समन्वय कोई जगह में देखने के नहीं मिलेगा. वो कालिया है, वो जगन्नाथ है, वो सब भक्त का सब नजर रखते हैं, क्योंकि जगन्नाथ जी के आंख जो है ना गोल है, वो सब कुछ देख पाएंगे. સચિન વિસ્તારમાં છેલ્લા 17 વર્ષથી એક અવિરત રથયાત્રા નીકળતા હોય છે. જે આપણે કનકપુર જગન્નાથ મંદિર છે, જગન્નાથ ભગવાનના ખૂબ વર્ષોથી બરાબર છે મંદિરમાંથી આ રથયાત્રા નીકળતા હોય છે. જે પ્રથાના ભાગરૂપે આજરોજ શ્રી જગન્નાથ ભગવાનના રથયાત્રા નીકળેલા છે. ભગવાન બધાને દર્શન દેવા માટે આજરોજ પોતે નગર યાત્રાએ નીકળેલા છે. જેથી જે કહેવાય પોલીસ સ્ટાફ, હોમગાર્ડના જવાનો અને બીજા સેવાકીય સંસ્થા બધા આજે ખૂબ લાગણીભેર બધા સેવામાં લાગેલા છે ભગવાનના.
આ રથયાત્રાને સફળ બનાવવા માટે સચિન નગર સેવકો, સમાજસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપરાંત પોલીસ વિભાગની ટીમે મહત્વની ભૂમિકા ભજવી. ડીસીબી પરમાર, એસીપી ગોહિલ અને સચિન પીઆઈ વાઘેલા સહિત તેમની ટીમે યાત્રાની સુરક્ષા અને વ્યવસ્થા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. ટ્રાફિક નિયંત્રણ માટે ઠેર ઠેર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડ્રોન દ્વારા સમગ્ર યાત્રા પર નજર રાખવામાં આવી હતી. યાત્રા દરમિયાન સચિન વેપારી મંડળ અને સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરત શહેરના શિવનગર વિસ્તારમાં એક જૂની અને જર્જરિત ઇમારતની દિવાલ તૂટી પડતા અફરાતફરી સર્જાઈ હતી. આ ઘટના ફરી એકવાર શહેરની અસુરક્ષિત ઇમારતોના પ્રશ્નને ચમકાવી છે. સ્થળ પર તાત્કાલિક પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ દોડી આવી હતી. 3 લોકોને ઈજા પહોંચી હતી અને હાલ તેઓ સારવાર હેઠળ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની આંખ મીચી નીતિના કારણે આવા બનાવો સામે આવી રહ્યા છે. શિવનગરથી બરફ ફેક્ટરી તરફ જતા માર્ગ પર આવેલા વિસ્તારમાં એક જૂની અને જર્જરિત ઇમારતની દિવાલ અચાનક તૂટી પડતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે સ્થળ પર પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ત્વરિત પહોંચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ ઇમારત ઘણી જૂની અને જર્જરિત હાલતમાં હતી. ઘટના સુરત મહાનગરપાલિકા એસએમસીના ઉધના સાઉથ ઝોનના વોર્ડ નંબર 30ના વિસ્તારમાં બની છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સચિન વિસ્તારમાં આવી ઘણી જૂની અને દુર્બળ ઇમારતો હાજર છે. તેમ છતાં મહાનગરપાલિકા અને સંકળાયેલા તંત્રો દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ 1.5 વર્ષ પહેલા પાલે વિસ્તારમાં આવી જ એક જૂની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં 7 લોકોના દુઃખદ મરણ થયા હતા. છતાં પણ તંત્ર તરફથી કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી, જેનાથી એવું જણાઈ રહ્યું છે કે અધિકારીઓ અને સત્તાધીશો આંખ મીચી બેઠા છે. તેમજ અનેક બિલ્ડરો સસ્તા અને ઓછા ગુણવત્તાવાળા સામાનથી ગેરકાયદેસર રીતે બહુમાળી ઇમારતો ઊભી કરી રહ્યા છે. શિવાંજલિ, સુડા સેક્ટર 1, 2, 3, કૈલાશનગર, પંચવટીનગર, પાલનપુર અને પારડી જેવા વિસ્તારોમાં પ્લાન વિરુદ્ધ બાંધકામ થતી ઇમારતોની સંખ્યા વધી રહી છે. લોકોની સુરક્ષા સાથે ચેડા કરીને ભાડાની આવક મેળવવાનો દોષારોપ કર્યો છે. કંટ્રોલ આદેશ મુજબ એક કોલ મળેલો હતો પુષ્પકનગર, બરફ ફેક્ટરી રોડ, ગભોઈ, તલંગપુર. તો આગળ G+2ની બિલ્ડિંગ હતી અને ટોપ ફ્લોર પર એની આગળની અગાસી અને આગળની ગેલેરી અને દિવાલ પડેલી હતી. એની નીચે જે માણસો કામ કરતા હતા, સાયકલની દુકાન હતી, એની અંદર કામ કરતા એક કર્મચારીને, સાયકલ બનાવવાવાળા એક કર્મચારીને અને જે રિપેરિંગ કરવાવાળો એમને વાગેલ છે અને બીજો એક રાહદારી એટલે ક્રોસ થતો હતો એમને લાગેલ. તો જે શિવમ રાજકુમાર છે એ સિવિલમાં છે, રમેશ સાહુ કરીને છે એ સિવિલમાં છે, એમને વધારે ઇન્જરી છે, અને એક છે સંદીપ યાદવ, એ છે A2Z હોસ્પિટલ. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ખરી? બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી અત્યારે હાલ અંદર તપાસ કરવા જેવા એવું છે નથી. કન્ડિશન ખરાબ છે અંદર, એટલે બધી આખી જે બિલ્ડિંગ હતી એને ખાલી કરી છે અને જો તપાસ કરવાની બાકી. કેટલો વર્ષ જૂનું મકાન છે? બિલ્ડિંગ જૂનું તો હવે કંઈ આશરે હશે, કોઈ સમયની કોઈ એ નથી, પણ બિલ્ડિંગ ઘણું જૂનું છે. કેટલા વાગ્યાનો કોલ હતો સાહેબ? અમને 6:18 જેવા કોલ મળ્યો છે કંટ્રોલ આદેશનો. અહીંયા એક મોટો સવાલ એ ઉઠે છે કે ભવિષ્યમાં જો આવી કોઈ મોટી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? શું મહાનગરપાલિકા, તેના અધિકારીઓ કે સ્થાનિક રાજકીય સત્તાધીશો જવાબદાર ગણાશે? લોકો આવી ઘટનાથી બેભાન થઈ ગયા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે શહેરમાં આવેલી જર્જરિત અને ગેરકાયદેસર ઇમારતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, જેથી આવનારા સમયમાં માનવ જીવન માટે જોખમ ઊભું ન થાય. યાત્રા અને ભક્તિભાવથી ભરેલું મન લઈને બહાર પડેલો એક પરિવાર આજે ભયાનક અકસ્માતનો ભોગ બન્યો છે. સુરતના એક જ પરિવારના 5 લોકો ઉત્તરાખંડમાં ભયાનક ટ્રાવેલ્સ અકસ્માતમાં સપડાયા છે, જેમાં એક દીકરીના મોતની અને બીજી દીકરી ગુમ થયાની માહિતી સામે આવી છે, જ્યારે પરિવારના 3 સભ્યોને ગંભીર ઈજા પહોંચી છે. દુઃખદ અહેસાસ વચ્ચે સુરત શહેર શોકમગ્ન છે અને સોની પરિવારના ઘરમાં માતમ છવાયો છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ટ્રાવેલ્સ અલકનંદા નદીમાં ખાબકી છે. આ અકસ્માત ઘોલથીરમાં બદ્રીનાથ હાઈવે પર થયો હતો. આ ટ્રાવેલ્સમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના 19 લોકો હતા, જેમાંથી સુરતની ડ્રીમી, સોની સહિત 4 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 7 લોકો સારવાર હેઠળ છે
અને 8 ગુમ લોકોની શોધખોળ ચાલી રહી છે. આ બસમાં સુરતના સિલિકોન પેલેસમાં રહેતા અને વિધાતા જ્વેલર્સના માલિક ઈશ્વર સોની, તેમના પત્ની ભાવના સોની, 17 વર્ષીય દીકરી ડ્રીમી સોની, દીકરો ભવ્ય સોની અને દીકરી ચેષ્ટા સોની પણ હતા. જેમાંથી ડ્રીમીનું મોત થઈ ગયું છે, જ્યારે ઈશ્વર સોની, તેમના પત્ની ભાવના, દીકરો ભવ્ય સારવાર હેઠળ છે અને દીકરી ચેષ્ટા મિસિંગ છે. ઉત્તરાખંડ ખાતે તેઓ રુદ્રપ્રયાગ સહિતના ધાર્મિક સ્થળે યાત્રા કરવા માટે નીકળ્યા હતા. એ દરમિયાન અકસ્માત થયો હતો. સોની પરિવારે ઉત્તરાખંડ જવા ટ્રાવેલ્સ બસ ઉદયપુરથી કરી હતી. સુરતથી તેઓ અંદાજે 16 કે 17 જૂને મૂળ વતન ઉદયપુર જવા નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ ઉદયપુરથી ઉત્તરાખંડ તરફ પ્રવાસે ગયા હતા. સુરતના પર્વત પાટિયા ખાતે રહેતા આ સોની પરિવારને ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ ખાતે અકસ્માત નડતા સ્વજનો અને પાડોશીઓ પણ આઘાતમાં છે. આ ઉપરાંત બસમાં ભાવનાબેન સોનીના ભાઈ લલિતભાઈ, ભાભી હેમલતાબેન તથા તેમની 2 દીકરી મૌલી અને મયુરી પણ હતા. તેમના અન્ય 2 સંતાન પુત્ર રાજન અને પુત્રી દિયા હાલ સુરતમાં છે, જેમાંથી લલિત સોની તથા તેમની બંને દીકરી મૌલી સોની, મયુરી સોની મિસિંગ છે. એસડીઆરએફના જવાનો શ્રીનગર ગઢવાલમાં બંધ નજીક શોધખોળ કામગીરી ચલાવી રહ્યા છે, જે રુદ્રપ્રયાગ બસ અકસ્માત સ્થળથી 40 કિલોમીટર દૂર છે, જેથી તે બસ મુસાફરોને શોધી શકાય, જેઓ તીવ્ર પ્રવાહને કારણે નદીમાં તણાઈ ગયા હોવાની શક્યતા છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવ વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે અમે 8 લોકોને બચાવવામાં સફળ રહ્યા છીએ. અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. બાકીના લોકોની શોધ ચાલુ છે. સીએમ પુષ્કરસિંહ ધામીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે એક્સ પર લખ્યું, રુદ્રપ્રયાગમાં એક ટેમ્પો ટ્રાવેલર નદીમાં પડી જવાના સમાચાર દુઃખદ છે. એસડીઆરએફ અને અન્ય બચાવ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. હું આ સંદર્ભમાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું. તો હવે સમય છે એક વિરામનો. એરંડાના બિયારણમાં દેશમાં માત્ર એક જ નામ, વેસ્ટર્ન એગ્રીસીડ્સ. વેસ્ટર્ન 6, વેસ્ટર્ન 6+, વેસ્ટર્ન VJ 66, વેસ્ટર્ન VJ 66+, વેસ્ટર્ન મુખી, વેસ્ટર્ન સરપંચ, વેસ્ટર્ન અવાર્ડ. સમૃદ્ધિનું એક જ નામ, વાવો વેસ્ટર્ન બીજ તમામ. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. શહેરમાં સતત વધી રહેલી બાઇક ચોરીના બનાવો વચ્ચે હવે પોલીસને એક મોટી સફળતા મળી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમે વાહન ચોરીના મામલે રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે, જે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી સ્પ્લેન્ડર બાઇક ચોરી કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને અત્યાર સુધીમાં કુલ 8 ચોરાયેલી બાઇક કબજે કરી છે. આ સફળતા સાથે કાપડ બજાર વિસ્તારમાં થયેલા અનેક ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલી લેવાયો છે. શહેરમાં વાહન ચોરીના વધતા જતા બનાવો વચ્ચે સલાબતપુરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે શહેરના કાપડ બજારના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરતા વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી નામના રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. આ આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી 8 ચોરાયેલી સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કરી છે, જેનાથી સિંગણપોર અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના 8 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપી વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી છેલ્લા 2 મહિનાથી શહેરમાં સક્રિય હતો અને તેણે આ ગાળામાં જ 7 જેટલી મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી છે. તેની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પણ ચોંકાવનારી હતી. આરોપી 5 વર્ષ અગાઉ સલાબતપુરા માર્કેટમાં કામ કરી ચૂક્યો હોવાથી તે વિસ્તારના રોડ, રસ્તા અને સીસીટીવી કેમેરાથી સારી રીતે વાકેફ હતો. આરોપી વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી ચોરી કર્યા બાદ સીસીટીવી કેમેરાની નજરથી બચવા અને પોતાની ઓળખ છુપાવવા માટે તે ખાસ તકેદારી રાખતો હતો. તે દર વખતે અલગ અલગ વેશ ધારણ કરીને બપોરના સમયે વાહન ચોરી કરવા આવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે મુખ્યત્વે સ્પ્લેન્ડર મોટરસાયકલને જ નિશાન બનાવતો હતો. સુરત શહેરમાં વાહન ચોરીની ઘટનાઓ સતત વધી રહી હતી, ત્યારે સલાબતપુરા પોલીસ દ્વારા કરવામાં
બાઇક ચોરને શોધવા માટે ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરીને અને ગુપ્ત માહિતીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં અન્ય ગુનાઓનો પણ ભેદ ખુલે તેવી શક્યતા છે અને પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. સલાબતપુરા પોલીસની જે અમારી ટીમ છે એની ઇન્ફોર્મેશન એવી મળી હતી કે અન્નપૂર્ણા માર્કેટ પાસે ચોરીના અમુક બનાવ બન્યા છે. આ બનાવમાં એક વ્યક્તિ સંડોવાયેલ હોવાની પોલીસને શંકા હતી. એના માટે પોલીસે જે રિંગ રોડ અન્નપૂર્ણા માર્કેટ છે ત્યાંથી લઈ અને છેક ડભોલી સુધીના લગભગ 70થી વધુ સીસીટીવી કેમેરા સળંગ ચેક કર્યા. એમાંથી અમુક સસ્પેક્ટ મળી આવ્યો હતો. એ સસ્પેક્ટને અમે વેરીફાઈ કર્યું હતું ત્યારે એની પાસેથી એક મોટરસાઇકલ મળી જે ચોરીની હતી અને અમારી જે શંકા હતી એ મુજબ એ ચોરી આ માર્કેટ પાસેથી જ કરેલી હતી. ત્યારબાદ એને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી તો એની પાસેથી ટોટલ 8 બાઇક્સ રિકવર કરવામાં આવ્યા અને જેમાં અલગ અલગ જે બાઇકો હતા એના માટેની ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે. એમાં સિંગણપોરનો પણ એક ગુનો છે, એને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે. ટોટલ 8 બાઇક્સ મળ્યા છે અને આરોપી છે એનું નામ વિઠોબા ઉર્ફે શ્રીરામ માળી કરીને છે. શહેરમાં વાહન ચોરીના વધતા જતા બનાવોને કારણે લોકોને મનમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે સલાબતપુરા પોલીસે રીઢા ચોરને ઝડપીને લોકોને રાહત આપનારું કામ કર્યું છે. આરોપીની ધરપકડ સાથે જ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 8 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ કામગીરી ફરી એકવાર સાબિત કરે છે કે ક્રાઇમ ઉપર નજર રાખવા પોલીસ સતર્ક છે અને ગુનાઓ કરતા તત્વો કેટલા હોશિયાર કેમ ના હોય પરંતુ કાયદાની પકડથી બચી શકે નહીં. સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં ઋષિનગર સોસાયટીમાં 1 માસ પહેલા થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં મોટી કામગીરી સામે આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના તાંડા ગામના ઇસરાર શેખને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરી કરાયેલા દાગીના પણ કબજે લેવાયા છે, જેમાં સોનાની બુટ્ટી, વીંટી અને ચાંદીની પાયલનો પણ સમાવેશ થાય છે. આરોપી અગાઉ પણ સુરતના અઠવા, ખટોદરા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ, સ્નેચિંગ અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે. ગોળાદરા વિસ્તારમાં 1 માસ પહેલા થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા મેળવી છે. ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી સોહલ ઉર્ફે બાટા ઇસરાર શેખને ઝડપી પાડ્યો છે. ઇસરાર શેખ મૂળ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના તાંડા ગામનો નિવાસી છે, જ્યારે હાલ તે સુરતના લાજપોર વિસ્તારમાં રહે છે. હકીકત મુજબ તારીખ 24 મે 2025ના રોજ ગોળાદરા વિસ્તારની ઋષિનગર સોસાયટીના મકાન નંબર 426માં રાત્રે અજાણ્યા ઈસમો ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા. ગુનાની નોંધાણ ગોળાદરા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. ગુનો BNS કલમ હેઠળ નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન ટેકનિકલ અને માનવીય ગુપ્તચર વિગતની મદદથી આરોપી વિશે ચોક્કસ માહિતી મેળવી હતી. પોલીસે ઇસરાર શેખને લાજપોરથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસે ચોરી કરાયેલા દાગીના પણ જપ્ત કરાયા છે, જેમાં સોનાની કાનની બુટ્ટી, સોનાની વીંટી અને ચાંદીની 2 પાયલોનો સમાવેશ થાય છે. આરોપી ઇસરાર શેખનો ગુનાહિત ઇતિહાસ નોંધપાત્ર રહ્યો છે. તેના સામે અગાઉ અઠવા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો, ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મારામારી અને GP એક્ટ હેઠળ ગુનો તથા ખટોદરા પોલીસ સ્ટેશનમાં સ્નેચિંગનો ગુનો નોંધાયેલો છે. ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે નવા પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આ ગુનાની સુસંગત તપાસ ચલાવી રહી છે. આરોપી સામે વધુ ગુનાઓ અંગે પૂછપરછ ચાલુ છે અને પોલીસે વધુ ગુનાઓ ખુલાસાની શક્યતા નકારી કાઢી નથી. ક્રાઇમ બ્રાન્ચની ચોકસાઈ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે અનડિટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલાઈ રહ્યા છે. ઇસરાર શેખની ધરપકડ માત્ર એક ગુનાનો પડઘો નથી, પરંતુ શહેરમાં ઘરફોડ, ચોરી અને સ્નેચિંગ જેવી ઘટનાઓમાં સંડોવાયેલા ક્રિમિનલ તત્વોને કડક સંદેશ આપે છે કે પોલીસ તંત્ર સતત એલર્ટ છે. હવે આરોપી પાસેથી વધુ ગુનાઓ અંગેની માહિતી મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમની પૂછપરછ કરી રહી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પોલીસ તંત્રએ જનતાને પણ અપીલ કરી છે કે શંકાસ્પદ લોકોને જોઈ તરત પોલીસને જાણ કરો, જેથી ગુનાઓ અટકાવી શકાય.
સુરતના વેડ રોડ વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. દેનાકુંજ એપાર્ટમેન્ટના પહેલા માળના દાદરના પગથિયા તૂટી પડતા સમગ્ર બિલ્ડિંગના રહેવાસીઓ માટે મુશ્કેલી ઊભી થઈ હતી. દાદર તૂટી પડતા ઉપરના માળે ફસાયેલા બાળકો અને મહિલાઓ ભયમાં આવી ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગ દોડી આવતા લેડરની મદદથી ફસાયેલા તમામ રહીશોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા. આ ઘટનાએ સ્પષ્ટ સંકેત આપે છે કે શહેરમાં જૂના મકાનોની સ્થિતિ કેટલી જોખમભરી બની રહી છે. તેમ છતાં તંત્રના ત્વરિત પ્રતિસાદને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હવે બિલ્ડિંગ સ્ટેબિલિટી અંગે તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહેશે. સુરતમાં વેડ રોડ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનના દાદરનો ભાગ એકાએક તૂટી પડતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પહેલા માળના દાદરનો ભાગ પડી જતા ઉપરના માળે ફસાઈ ગયેલા લોકોની મુશ્કેલી વધી ગઈ હતી. રહેવાસીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તમામ લોકોને હેમખેમ નીચે ઉતાર્યા હતા. વેડ રોડ વિસ્તારની દેનાકુંજ એપાર્ટમેન્ટના રહીશો ગભરાઈ ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી જવા માટે જે દાદરનો ઉપયોગ કરવામાં આવતો હતો તે દાદરના 3 થી 4 જેટલા પગથિયા એકાએક જ તૂટી ગયા હતા અને તેનો કાટમાળ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડ્યો હતો. રહીશો ડરીને બૂમાબૂમ કરી મૂકી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ઉપર ફસાયેલા તમામ રહીશોને લેડરની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી. ફાયર ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું કે કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી.